કેમ છો? મજામાં હશો. અને હું હંમેશા આશા રાખું કે તમે બધા મજામાં રહો. એક નવી સિરીઝની શરૂઆત જેનું નામ છે બહુ સિમ્પલ છે. એનો આ પહેલો મણકો, પહેલો એપિસોડ, પહેલો ભાગ, પહેલો અંશ. આ જે એપિસોડ છે એમાં મારો વિચાર તો બીજો કોઈ ટોપિક હતો, પણ જ્યારે વિડીયો ચાલુ કરું છું ત્યારે એવું થાય છે કે શું કામ આ શબ્દો ઉપર જ પહેલો વિડીયો ન કરું, કે બહુ સિમ્પલ છે પણ કેવી રીતના. હું જ્યારે અનએકેડમીમાં ભણાવતો ને ત્યારે કોઈ ટોપિક હોય ને ત્યારે હું કહેતો કે યાર ઇટ્સ ઓકે, બહુ સિમ્પલ છે, કોમ્પ્લિકેટેડ બહુ નથી, એનો એક સિમ્પલ રસ્તો છે. તો પછી ઘણા સ્ટુડન્ટ કહેતા કે સર કેવી રીતના. જુઓ, માની લો કે તમારે અમદાવાદથી દિલ્હી જવું છે. ઓકે, કોઈ તમને અમદાવાદથી દિલ્હી જવાનો રસ્તો બતાવે, એમ કે જો અમદાવાદથી તમારે અહીંયાથી આ સાઈડ જવાનું, રાજસ્થાન સાઈડ, ત્યાંથી રાઈટ લેવાનું, લેફ્ટ લેવાનું, કેટલા રાઈટ એન્ડ લેફ્ટ આવશે ને. તો એવી રીતના જો કોઈ તમને રસ્તો કહે છે ને તો 1000 રાઈટ આવશે કદાચ, 1000 લેફ્ટ આવશે. કેટલાય રસ્તાઓ, કેટલો લાંબો રસ્તો, કેટલો કોમ્પ્લિકેટેડ. પણ તમે અમદાવાદથી દિલ્હી જવા માટે નીકળો અને એમ રસ્તામાં જેમ જેમ સાઇનબોર્ડ્સ આવતા જાય તો સાઇનબોર્ડ ન સમજાય ત્યાં કોઈને પૂછતા જાઓ કે ભાઈ દિલ્હી જવાનો રસ્તો કયો છે. દિલ્હી ન દેખાય તો કંઈ નહીં, નજીકનું નેક્સ્ટ જે સ્ટેશન આપણે જવાનું હોય એનું પૂછી લે, ભાઈ અહીંયા જવું છો તો કેવી રીતના જઈ શકાય. તો સાઇનબોર્ડ્સ એ પૂછવાનું, આ બધાથી તમે ધીરે ધીરે ત્યાં પહોંચી જાઓ. સો જ્યારે તમે આખો રસ્તો જુઓ છો તો એ વેરી કોમ્પ્લિકેટેડ છે, બહુ કોમ્પ્લિકેટેડ છે. પણ જ્યારે તમે ત્યાં નીકળી જાઓ છો, બહુ વિચારતા નથી કે ઠીક છે ને મારે દિલ્હી પહોંચવું છે, મારો ગોલ છે, અને એ ગોલમાં પહોંચવા માટે હું અમદાવાદથી નીકળ્યો તો હું અહીંયા જઈને પૂછીશ કે મહેસાણા જઈને પૂછીશ કોઈને કે ભાઈ કઈ બાજુ જવું, અહીંયાથી આ રસ્તો સારો પડે કે આ રસ્તો સારો પડે, કયું સારું રહેશે, રિસર્ચ કરીશ, બધું જાણીશ અને પછી ત્યાંથી નીકળી જઈશ. જો આવી રીતે કરીશું તો બહુ ઇઝીલી આપણે દિલ્હી પહોંચી જઈશું. લાઈફનું પણ આવું જ છે. તમે બહુ વિચારી લેશો ને કે હું 20નો છું, પછી કોલેજ પતશે, પછી આ નોકરી કરીશ, પછી આટલા વર્ષની આ નોકરી કરીશ, આ ટાઈમ રહીને આ કરીશ, આ કરીને આ કરીશ. બહુ કોમ્પ્લિકેટેડ છે. પણ જે સમયે જ્યાં ઊભા છો ત્યાં શું નક્કી કરવાનું છે. એક અલ્ટિમેટ ગોલ તો છે જ આપણો કે અહીંયા પહોંચવું છે, પણ કેવી રીતના પહોંચાશે. તો દિલ્હી પહોંચવા માટે થઈને અમદાવાદથી તો નીકળવું પડશે. તો અમદાવાદથી નીકળીને અમદાવાદના રિંગ રોડ પર ઊભા રહીને જોઈશું કે હવે કયો રસ્તો લેવાશે. તો બસ જ્યાં ઊભા છીએ ત્યાંથી જ ન જોઈએ કે હવે ક્યાં જવું છે, શું કરવું છે. કોઈને પ્રેમ કરીએ એટલે આપણે કેટલું વિચારતા હોઈએ છીએ કે અચ્છા ઓકે હું આની જોડે આમ કરીશ, લગ્ન કરીશ, પછી છોકરાઓ છે, 2-4 છોકરા, નામ રાખીશ, આ રાખીશ. કોને ખબર છે આગળ શું થવાનું છે? હુ નોઝ. એના કરતાં જ્યારે કોઈની સાથે પ્રેમમાં પડીએ તો પહેલાં એ જ ના વિચારીએ કે આની જોડે પ્રેમમાં પડું કે નહીં. પડું તો અઢળક પ્રેમ કેવી રીતના કરું, અને એના પછી આગળ સ્ટેપ બાય સ્ટેપ. એટલે આમ જો આપણે આ લાંબા રસ્તાઓ ને લાંબા પ્રોબ્લેમ્સને સ્ટેપ બાય સ્ટેપ જો ગોઠવતા જઈએ ને તો બહુ સિમ્પલ છે. દોરીનું ગૂંચળું કોઈ દિવસ કાઢ્યું છે? દોરીના ગૂંચળાને તમે આમ વચ્ચેથી ખેંચવા જશો તો નહીં નીકળે, પણ જેમ જેમ એક ગાંઠ છોડતા જશો, એક ગાંઠી ખોલતા જશો, એમ ધીરે ધીરે ગૂંચળું ખુલતું જશે. બસ એટલું સિમ્પલ છે. કોઈ વસ્તુ નથી સમજાતી તો શરૂઆત કરીએ. આખા વસ્તુને, આખા વિષયને સમજવા કરતાં જ્યાંથી શરૂઆત કરવાની છે ત્યાં જોઈએ ને કે હવે અહીંયા શું કરું, આ કરું કે ન કરું, ત્યાંથી જ રસ્તો મળી જશે. જો કોઈ એક ક્ષણે લાગે છે કે હવે આ વસ્તુ મારે નથી કરવી, આ કામ મારે નથી કરવું, તો બસ ત્યાંથી મૂકી દઈશું. આપણા ઉપર છે, પણ આપણે જાતે કરીને શું કામ એને કોમ્પ્લિકેટેડ બનાવવું છે. મને ઘણીવાર લોકો પૂછે કે યાર મારે છે ને નોકરી બદલાવવાની ઈચ્છા છે, શું કરું, મારી આ ઈચ્છા છે, શું કરું. તો હું કહું કે જો લુક એટ ધ કરંટ પોઈન્ટ, હાલ જ્યાં છો ત્યાંથી તમારે શું કરવું છે એ વિચારો. બહુ આગળનું નહીં વિચારવાનું. અલ્ટિમેટ ગોલ હોવો જોઈએ, પણ એવું ના હોવું જોઈએ કે તમે ખાલી 20 વર્ષનું વિચારીને અત્યારના નિર્ણયો લીધે રાખ્યો છો. 20 વર્ષ પછી શું થવાનું છે તમને ને મને કોઈને ખબર નથી. હાલના સમયમાં શું થઈ રહ્યું છે તમને મને બધાને ખબર છે, ને આપણે એના ઉપર જ નિર્ણય લઈ શકીએ છીએ. એટલે જો આ મોટી વસ્તુને નાની વસ્તુમાં બ્રેકડાઉન કરતા જઈશું અને એક ક્ષણે નિર્ણય લેતા થઈશું ને એટલે આપણે જે આ કોમ્પ્લિકેટેડ છે ને એ બહુ સિમ્પલ છે થઈ જશે. અને હું ભણાવતો ને ત્યારે પણ આ કહેતો, તમે બહુ ના વિચારશો. હિસ્ટ્રી ભણાવતો હું, હિસ્ટ્રી બહુ કોમ્પ્લિકેટેડ સબ્જેક્ટ છે. તો હિસ્ટ્રીમાં શું થતું કે રાજાઓ આવે, જેમ કે સોલંકી વંશ ભણાવતો હતો, એમાં શરૂઆત થાય કે ભાઈ મૂળરાજ સોલંકી, એના પછી
એમના દીકરા, પછી 3 દીકરા, પછી ભીમદેવ પહેલો, બીજો, એટલે તમે જો આખું સર્કલ આમ જુઓ ને તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ, યાર આ ભીમદેવ પહેલો, પછી બીજો કર્ણદેવ સોલંકી, આ બધું શું થઈ રહ્યું છે. પણ તમે જ્યારે મૂળરાજ સોલંકીથી શરૂ કરતો ત્યારે હું કહેતો કે અત્યારે મૂળરાજ ઉપર જ ધ્યાન આપો. મૂળરાજ પછી એમના દીકરા વિશે વાત કરીશું, એમના પછી એમના દીકરાઓ વિશે વાત કરીશું, એક પછી એક વાત કરીશું, તો સમજાતું જશે. આવી જ રીતે જ્યારે હું કન્ટિન્યુઅસ ચંદ્રગુપ્ત મૌર્યથી ભણાવવાની શરૂઆત કરતો તો હું કહેતો કે હાલ મૌર્ય ઉપર ધ્યાન આપો, હાલ આપણે આધુનિક ભારત નથી જોવું, હાલ ગાંધીજીને યાદ ન કરશો. તો જ્યારે ગાંધીજીએ પહોંચીશું ને ત્યારે ખબર પડશે કે અચ્છા આટલો બધો રસ્તો કાપી લીધો મેં. દિલ્હી પહોંચીશું ત્યારે ખબર પડશે કે અચ્છા હું અમદાવાદથી દિલ્હી પહોંચી ગયો. બહુ કોમ્પ્લિકેટેડ નહીં કરવાનું. સો એટલે કહેતો હોઉં છું કે બહુ સિમ્પલ છે. આઈ નો લાઈફ બહુ સિમ્પલ નથી, આ બધું પ્રેક્ટિકલી બોલવું ઘણીવાર બહુ ઇઝી લાગે, બટ જો અઘરી દરેક વસ્તુ છે. હું વિડીયો બનાવું છું, હું બોલું છું, તો કેટલાય લોકો માટે આવી રીતે બોલવું અઘરું છે. તો મારી માટે બીજા કેટલા કામો અઘરા હશે, મારી માટે ડાન્સ કરવો અઘરો છે, બટ યુ નો લાઈફ ઇઝ, બધા દર્શનોમાં કહ્યું છે કે જીવન તકલીફ દે છે, જીવનમાં તકલીફો છે. તો શું એને રડતા રહેવાનું તકલીફોને? એના કરતાં એને રસ્તાઓ શોધવા પડે, અને રસ્તા શોધીને આપણે આગળ વધવું પડે. એટલે યસ, તો એટલા માટે થઈને બહુ સિમ્પલ છે. બસ આ જ વસ્તુઓ છે, આ જ વાતો કરવી છે. મને એવું લાગે છે કે તમે સામે બેઠા છો અને આપણે સાંભળીએ છીએ, બટ મારી ઈચ્છા છે કે તમે હવે છે ને નીચે કમેન્ટ બોક્સમાં ટોપિક્સ લખજો. જીવનમાં તમારા પ્રશ્નો શું છે, જે પ્રશ્નો હોય, તો હું પ્રયત્ન કરીશ કે એના ઉપર આપણે વિડીયો બનાવીએ. અને જો જતાં હું એ કહી દઉં છું કે હું જે કહું છું એ બધું સાચું છે ને એવું જરૂરી નથી. હું ઈશ્વર નથી, હું મોટિવેશનલ સ્પીકર તો જરાય નથી, બટ હું કહું એ બધું સાચું એવું જરૂરી નથી. હું માત્ર મને જે યોગ્ય લાગે છે, અથવા તો હું જે સમજો છું, મેં જો ઓબ્ઝર્વેશન કર્યું છે, મને જેટલું સમજાણું છે એટલું કહું છું. જો તમને યોગ્ય લાગે તો એ તમારું સત્ય છે, અને જો તમને યોગ્ય ના લાગે તો તમે હજુ તમારા સત્યની ખોજ કરી શકો છો. એટલા માટે હું વારે ઘડી એક વાત કહેતો હોઉં છું કે યાદ રાખજો કે આ વિચાર માત્ર મારા છે. જો તમને ગમે તો તમારા છે, અને ઇતર યાદ રાખજો કે આ વિચાર માત્ર મારા છે. એટલે કોઈ એક વ્યક્તિ કહે ને એવું તો સત્ય ક્યારેય નથી હોતું. લાઈક તમને ખબર હોય તો મેથ્સમાં અલગ અલગ ટીચર્સ હોય. અમારે ત્યાં 2 ટીચર્સ હતા મેથ્સમાં. એક ટીચર ભણાવે ને તો બહુ ઇઝી લાગે બધું, ને એક ભણાવે ને તો બહુ ટફ લાગે. તો શું મેથ્સ બદલાઈ જતું હતું? ના, મેથ્સ નહોતું બદલાઈ જતું, મેથ્સ એનું જ રહેતું હતું, પણ એક શિક્ષકની સમજાવવાની પદ્ધતિ અલગ હતી, એક શિક્ષકની કહેવાની પદ્ધતિ અલગ હતી. એ પણ એ જ ફોર્મ્યુલા યુઝ કરતા હતા. એમને ત્યાં પણ સરવાળામાં 1 + 1 2 જ થતું હતું, અને બીજા ટીચરમાં પણ 1 + 1 2 જ થતું હતું. પણ બંનેની પદ્ધતિઓ અને રીત અલગ હતી, બંનેની એક વસ્તુને જોવાની રીતો અલગ હતી. એટલે કદાચ જે હું કહી રહ્યો છું એવા સત્યો ઘણાય હોઈ શકે, ઘણા લોકો આ વાત કરતા હોઈ શકે, તમે ક્યાં વાંચ્યું હોઈ શકે, તમે પોતે જાણતા હોઈ શકો, એમાં કંઈ મેં મોટી ધાડ નથી મારી, પણ મારી રીત કદાચ અલગ હોઈ શકે. હંમેશા કોઈ યુનિક હોવાનો દાવો ના કરી શકે, પણ કદાચ અલગ હોઈ શકે, કદાચ ગમી શકે. તો આવતા વિષયમાં શેના વિશે વાત કરવી છે એ કમેન્ટ કરી દેજો, અને આપણે આવી જ રીતે વાતો કરતા રહીશું. બહુ સિમ્પલ છે એમાં. અને આઈ વિશ કે આ જે એપિસોડ છે તમને બહુ ગમશે, અને આપણે કન્ટિન્યુ કરીશું. પણ એક કામ કરવાનું છે, વિડીયોને બહુ શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી દેજો. હું કોઈને પરાણે નથી કહેતો, તમને ગમે તો કરજો, ફીલ ફ્રી, બહુ ચિંતા નહીં કરવાનું, બહુ લોડ નહીં લેવાનો. એન્ડ યસ, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો શેના પર જોઈએ છે, નેક્સ્ટ ટોપિક શેના પર જોઈએ છે, અને હું આવી જ રીતે આ જ નોર્માલિટીથી, આ જ સાદાઈથી બસ આમ જ બેઠા બેઠા વાતો કરીશ તમારી જોડે. તો થેન્ક યુ, આભાર, બહુ બધો પ્રેમ અને બહુ જ રિસ્પેક્ટ તમારા બધા માટે. અને બસ આવજો.